બરાબર 3:30 વાગે ભરતી આવી શરૂ થઈ, દરિયામાં નહીં પણ દિલમાં. કારણ કે આ સમયે સ્વામીશ્રી કછોટો મારી સમુદ્ર સ્નાન માટે પધાર્યા. પેલા ઠાકોરજીને જળ ઝીલાવ્યું, ત્યારબાદ સૌના શિરે જળ છાંટ્યું. પછી ધીરે ધીરે તરતા દરિયામાં ઘણે દૂર સુધી ગયા. અનેક પ્રકારની ઢબથી તરીને તરણ કળાની કુશળતા બતાવી સૌને આનંદમાં તરબોળ કરી દીધા. તે જોઈ ભક્તોને લાગ્યું કે આવા પ્રબળ તરવૈયા જેને મળ્યા તેને ડૂબવાની બીક રાખવાની જરૂર નથી. લગભગ 1.5 કલાક સુધી આ લીલા ચાલી. સૂર્ય પણ સ્વામીશ્રીના ભગવા રંગે ભગવો થયો ત્યાં સુધી સૌ નાહ્યા. છેલ્લે ઠાકોરજી અને સ્વામીશ્રીના પૂજનનો લાભ લઈ ભક્તો મંદિરે પરત ફર્યા ત્યારે સાગર કાંઠે સદગુણ સાગર સ્વામીશ્રીની સ્મૃતિ સૌના હૈયે અંકાઈ ગયેલી. તેને કોઈ દુઃખ દરિયાના મોજા ભૂસી શકે એમ નહોતા. તારીખ 29 ડિસેમ્બરની સવારે યુવક મંડળની રવિ સભા યોજાયેલી. જેમ ઘરમાં આવવાનું આમંત્રણ આપવાનું ન હોય તેમ સ્વામીશ્રીને યુવકોની રવિ સભામાં પધારવાનું કહેવું પડે. સંતાનને જોઈને માં દોડે અને માને જોઈને સંતાન દોટ મૂકે એવો સંબંધ હતો સ્વામીશ્રી અને યુવાનોનો. એકબીજાને જોઈને કોઈ ધીરજ ધારી શકતું નહીં. તેથી સ્વામીશ્રી 25 યુવકોની એ રવિ સભામાં જઈ પહોંચ્યા. અહીં આદર્શ યુવાનનું શિલ્પ ઘડતા હોય તેમ શબ્દોના ટાંકણા મારતા તેઓએ જણાવ્યું કે યોગીજી મહારાજના આદેશથી યુવક મંડળ ચાલે છે અને યુવકો વધે છે. પાડોશમાં રહેતા સગા મિત્ર સર્વને લાવવા પ્રયત્ન કરવો તે સંસ્કાર હોય તો આવે, પણ આપણી તો સેવા સત્સંગ કરાવવાની થઈ જાય. રવિવારનો દિવસ ભાંગવો નહીં, ટાઈમે પહોંચી જવું. ક્લાસમાં છેલ્લે આવે તો પાસ ક્યાંથી થાય? અભ્યાસમાં પણ સારા નંબરે પાસ થવું, ભક્ત પણ સારા થવું. દંભી નહીં, મંદિરમાં પહેલા ભગવાનને પગે લાગવું, મૂર્તિઓ આગળ ઊભા થઈ લાંબા થઈ 5 દંડવત કરવા, મંદિરમાં સત્સંગ કરવા, જ્ઞાન મેળવવા આવ્યા તો કૂદવાનું, ગમ્મત કરવાનું ન હોય. માળા લઈ પલાઠી વાળી સ્વામિનારાયણ સ્વામીને ભજન કરવું, શિસ્ત જાળવવી, નવાને એવું વર્તન જોઈ છાપ પડી જાય. યુવકોમાં શિસ્ત જોઈએ જ, કોઈનો અનાદર ન થાય તે જોવું. સભામાં વાત થાય જ નહીં. આપણે વાત કરીએ ને બીજાને લાભ લેવા ન દઈએ તો પાપ ગણાય. ઊંઘ આવે તો ઘેર જઈ સૂઈ જવું, પણ દખલ કરવી નહીં. મા બાપે ઉછરીને મોટા કર્યા છે તો આપણે તેનું કામ કરવું જોઈએ. મારે આ ખાવું છે તો બિચારી બા બનાવી આપે તો આપણે તે કહે એ પ્રમાણે કરવું. મોઢામાંથી ખરાબ શબ્દો ન નીકળે, વ્યસન નહીં. ઘેર પાઠ પૂજા દરેકે કરવાની, દરેકને ભાવ થાય તેવા વાણી વર્તન જોઈએ. દરેક સાથે માનથી બોલવું, થોડું બોલવું પણ સારું બોલવું. ભક્તિ કરતા ધામમાં જવાનું છે, આ જન્મે જ કરી લેવાનું છે. વિશ્વમાં વખણાતા યુનાનના શિલ્પની બરોબરી કરે એવા યુવાનના શિલ્પ સ્વામીશ્રીએ તૈયાર કરેલા. તેની તક્ષણ પ્રક્રિયા આ ઉપદેશમાં દેખાય છે. તે પ્રક્રિયાના બીજા પાસાનું દર્શન થયું બીજા દિવસે, તારીખ 30 ડિસેમ્બરના દિવસે. લોહાણા મહાજનવાડીમાં યુવક મંડળે વિશિષ્ટ કાર્યક્રમ યોજેલો. વેશભૂષા સહિત રાસ, નૃત્ય, સંવાદ, જાદુકળાના પ્રયોગો, કીર્તન, પ્રવચન વગેરેથી ભરપૂર આ પ્રસ્તુતિ માણતા સ્વામીશ્રી રાત્રે 9:30 થી 11:15 વાગ્યા સુધી યુવક સભામાં બિરાજ્યા. સ્વામીશ્રીએ સર્જેલા યુવા શિલ્પો પરિણામ છે, પણ તેની એક પ્રક્રિયા આ પણ હતી. તેઓ યુવાનો વચ્ચે જઈને બેસતા, તેને બિરદાવતા. આ સ્નેહને કારણે તેઓના સાદા શબ્દોની પણ યુવાનોને ચોટ લાગી જતી. તારીખ 30 ડિસેમ્બરના રોજ સ્વામીશ્રી શહેરમાં આવેલા કચ્છી ભક્તો દ્વારા સંચાલિત સ્વામિનારાયણ મંદિર, વિશ્વકર્મા મંદિર, રાધાકૃષ્ણ મંદિરમાં દર્શનાર્થે પધારેલા. જ્યાં પારાયણ યોજાયેલું તે મહાદેવજીના મંદિરમાં પણ જ્યારે તેઓ પધારતા ત્યારે પ્રથમ દર્શન કરતા, શિવલિંગ પર બિલ્લીપત્ર ચઢાવતા, તે પછી જ પારાયણના આસન પર બિરાજતા. મોમ્બાસાના મંદિરે તારીખ 30 ડિસેમ્બરના રોજ ઇસ્કોનના 6 સંતો સ્વામીશ્રીને મળવા આવેલા. તેઓને મંદિરમાં સંકીર્તન કરવાની ઈચ્છા હતી. સ્વામીશ્રીએ તેમ કરવા સંમતિ આપેલી. એટલું જ નહીં, તેઓના સંકીર્તનને માણવા સ્વયં પણ બિરાજેલા. આમ સર્વધર્મ પ્રત્યે સમાદરથી વર્તતા સ્વામીશ્રીની સહિષ્ણુતા ભારતના આસિસ્ટન્ટ હાઈ કમિશનરને એટલી અસર કરી ગઈ કે તેઓ પોતાની ગાડી લઈને સ્વામીશ્રીને લેવા આવેલા અને પોતાના ઘેર પધરામણી માટે લઈ ગયેલા. સ્વામીશ્રીએ તારીખ 31 ડિસેમ્બરના રોજ મોમ્બાસાથી વિદાય લીધી ત્યારે ઇસ્કોનના સંતો પણ તેઓને વિદાયમાન આપવા છેક એરપોર્ટ સુધી આવેલા. રોજ જ્યાં પારાયણ યોજાયેલું તે હિન્દુ યુનિયન મંદિરના ઉપાધ્યક્ષ તો પૂર્ણાહુતિના દિવસે સ્વામીશ્રીને વિદાય આપતા રડી પડેલા
કે હવે આવતીકાલથી સ્વામીશ્રી અહીં નહીં આવે. આ સંપ્રદાયેતર સામાજિક શ્રેષ્ઠી જ 6 દિવસમાં જ સ્વામીશ્રીના દીવાના બની ગયેલા. આમ સ્વામીશ્રી જ્યાં જતા ત્યાં સૌ એક માનવ ધર્મના અનુયાયી બનીને પરસ્પર પ્રેમથી જોડાઈ જતા. સ્વામીશ્રીને ધાર્મિક એકતા સ્થાપવા માટે પરિષદો ભરવાની જરૂર પડતી નહીં. તેઓના પગલા જ પૂરતા થઈ રહેતા. અને પછીના સમયની અંદર જે ઉગ્યો એમાં પણ ભગવાનનું કર્તવ્યપણું છે. આપણે જાણીએ છીએ કે જેમ રાજકોટની અંદર એક બોરડી છે ત્યાં આગળ, અને બોરડીના ઉપર આપણે જાણીએ એ પ્રમાણે કુદરતી કાંટા નાના નાના આવે. એની ઉપર બોર પણ થાય, પણ એ બોરડીના કાંટાનો થોડોક ભાગ ગોપાળાનંદ સ્વામી જેવા સંતના મસ્તક ઉપર બાંધેલા રૂમાલની અંદર ભરાયો હશે. અને ત્યારે સ્વામી પોતે તે વખતે બોલ્યા કે તને સંતનો સંગ થયો અને હજુ તું કાંટા પકડીને બેસી રહ્યો છો, એમ તે વખતે બોરડીને કીધું હશે. અને ભગવાનની ઈચ્છા, વાક્ય તો ગોપાળાનંદ સ્વામી બોલ્યા, પણ અહીંયા આપણે સમજવાનું કે એમાં કરતા ભગવાન છે. એટલે ભગવાનની મરજીથી ગોપાળાનંદ સ્વામી જેવા એક સંતની પાઘની અંદર આ કાંટો ભરાયો. અને એમણે જ્યારે આ શબ્દ ઉચ્ચાર્યો ત્યારે કહેવાય છે કે ત્યારથી બોરડી ઉપર એક પણ કાંટો આવતો નથી. જેમ સારંગપુરની અંદર આપણે જાણીએ છીએ કે શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ મંદિરે જતા રસ્તાની અંદર એક છત્રી પણ આવે છે અને ત્યાં ખીજડો પણ આવે છે. અને ખીજડા નીચે બેસીને ભગવાન સ્વામિનારાયણે પોતે બ્રાહ્મણોને બોલાવીને 84 કરેલી. કારણ કે પહેલાના સમયની અંદર બ્રહ્મ ભોજન કરાવવું એક બહુ જ મહત્વનું કાર્ય હતું. એટલે લોકો પણ કરતા અને કરાવતા. એટલે મહારાજે પણ તે વખતે ત્યાં આગળ કરાવેલું. પ્રથમના દિવસની અંદર આપણે બધા જાણીએ એ પ્રમાણે ત્યાં આગળ માટીના વાસણની અંદર રસોઈ બધી બનાવી અને બ્રાહ્મણો બધા જમ્યા. વાસણો ધોઈને જ્યારે ઊંધા વાળે છે ત્યારે ત્યાં આગળ એ ખીજડાના ઝાડ ઉપર અન્ય પ્રકારના નાના મોટા પક્ષીઓ જેને કહેવામાં આવે છે એ બધાએ આવીને બેસે. એટલે સ્વાભાવિક એને તો એવી કંઈ ખબર ન હોય કે નીચે આવા પવિત્ર પાત્રો પડ્યા છે તો અમારે અહીંયા આગળ આ પ્રમાણે ચરકવું ન જોઈએ, પણ ચરકી જતા. અને એના કારણે કરીને તે વખતના સમયની અંદર એ વાસણ પછી રસોઈના ઉપયોગમાં ના આવે. અને ત્યારે સંતોએ મહારાજને વિનંતી કરેલી કે મહારાજ, આ પ્રમાણે રોજ જો આપણે અહીંયા આગળ વાસણ આ રીતે મૂકશું અને આ કાગડા કે પછી કાબર, હોલા, ચકલા ગમે તે ચરકી જશે તો એ આપણા બધા કહે છે કે વાસણ કેટલાક નવા લાવવા. અને ત્યારે મહારાજે પોતે સ્વયં સંકલ્પ કર્યો અને આમ હાથ ઊંચો કરીને કહ્યું કે હવે પછી આ ખીજડા ઉપર કોઈ પક્ષી આવીને બેસશે નહીં. તો આજે અને લગભગ 250 જેવા વર્ષ થવા આવ્યા તો પણ હજુ સુધી કહેવાય છે કે એ ખીજડા ઉપર કોઈ પક્ષી આવીને બેસતું નથી. એ પણ એક કર્તવ્ય ભગવાનનું છે. જેમ દાદા ખાચરના દરબારની અંદર મહારાજ પોતે કથા કરતા હતા અને એ કથા કરે ત્યારે તે વખતે ત્યાં આગળ ચારે બાજુ સરસ મજાના એ ચોકની અંદર નળિયાના નેવા પડતા હોય. એટલે નળિયા ઉપર ઘણી બધી ખિસકોલીઓ ત્યાં આગળ ફરતી હોય. ત્યારે મહારાજે પણ વચનામૃતમાં વર્ણન કરતા કહ્યું છે કે ખિસકોલી બોલે અને એની સાથે પૂંછડું એનું હલાવે. એટલે એકદમ શાંત વાતાવરણની અંદર જ્યારે મહારાજ કથા કરતા હતા અને ખિસકોલી કચકચ 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 ચાલુ જ રાખી હતી. અને ત્યારે તે વખતના સમયની અંદર મહારાજની સમક્ષ કોઈ હરિભક્તે કહ્યું કે મહારાજ, આ ખિસકોલી ક્યારની ચકચક ચકચક કર્યા કરે છે અને કથા સાંભળવા દેતી નથી.
અને ત્યારે મહારાજે અંશે દ્રષ્ટિ કરી તો જેટલી ખિસકોલીઓ ત્યાં આગળ એ દાદા ખાચરના દરબારના નળિયા ઉપર હતી બધી એમને એમ સ્થિર થઈ ગઈ.